નોમિનેશન પેપરના સ્ક્રુટિનીમાં નોમિનેશન પેપરમાં ફક્ત સિગ્નેચર છે કે નહીં એટલી જ ઇન્ક્વાયરી થાય, એનાથી વધારાની કોઈ ઇન્ક્વાયરીનો સ્કોપ હોતો નથી. ધારો કે કરેક્ટનેસ એટલે નોમિનેશન પેપરમાં જે સિગ્નેચર કરવામાં આવી છે સાચી છે કે ખોટી છે એની જો ઇન્ક્વાયરી કરવી હોય તો જેણે એફિડેવિટ કરી છે એ લોકોને અમારી સમક્ષ હાજર કરવા એટલે ઓથોરિટી અમને બોલાવવા પડે. અમને ઉલટ તપાસ કરવાનો હક છે અને ઉલટ તપાસ કરવા દેવી પડે. અમે ગઈકાલે પોલીસમાં પણ જાહેર કરી દીધું, કમિશનર ઓફિસમાં પણ એપ્લિકેશન આપી છે કે અમારા 4 ઠેકેદારોનું અપહરણ થયું છે. જ્યાં સુધી એ મળે નહીં ત્યાં સુધી આ ઇન્ક્વાયરી ન થવી જોઈએ અને એને બોલાવી અમને ક્રોસ એક્ઝામિનેશન કરવાની તક આપવી જોઈએ. અને આ સિગ્નેચર છે નોમિનેશન પેપરમાં સાચી છે કે ખોટી છે એના માટે હેન્ડરાઇટિંગ એક્સપર્ટનો FSLમાં મોકલી તાત્કાલિક અને એનો રિપોર્ટ મગાવવો પડે. આ અમારી અરજીઓ અનિર્ણિત છે. હજી સુધી ROએ આ અરજીનો કોઈ નિકાલ લાવ્યા નથી. અમને કીધું નથી કે અરજી એલાઉ કરી છે કે રિજેક્ટ કરી છે. ઇન્ક્વાયરીમાં સેક્શન 36ના સબસેક્શન 2 અને સબસેક્શન 5ના સ્કોપ પ્રમાણે જે અમારી દલીલો થઈ છે એમાં મુખ્યત્વે સાર એવો હતો કે અત્યારે સિગ્નેચર સાચી છે કે ખોટી છે એની ઇન્ક્વાયરી ન થાય, સિગ્નેચર છે કે નહીં એટલી જ ઇન્ક્વાયરી થાય, એનાથી વધારે ઇન્ક્વાયરી ન થાય. ધારો કે સિગ્નેચર સાચી છે કે ખોટી છે એની ઇન્ક્વાયરી કરવી હોય તો એ ફૂલ ફ્લેજ કોઝાઈ જ્યુડિશિયલ ઇન્ક્વાયરી થવી જોઈએ અને જેને એફિડેવિટ કરી છે એ લોકોને RO સમક્ષ હાજર કરવા પડે અને હાજર કર્યા પછી એની ક્રોસ થવી પડે, સિગ્નેચર ટેલી થવી જોઈએ. આ ઇન્ક્વાયરીનો સ્કોપ કેટલો છે એ હજી એમને નક્કી કર્યું નથી. જો એ નક્કી એમ કરે કે મારે સિગ્નેચર સાચી છે કે ખોટી છે ને ખરાઈ કરવી છે તો એને ફર્ધર ઇન્ક્વાયરી કરવી પડે. આ 4 જણાને બોલાવવા પડે અને એની ઉલટ તપાસ કરવાનો અમને હક આપવો પડે. આવી અમારી દલીલો હતી. સામે દલીલ એવી થઈ છે કે ખાલી એ લોકો આવીને એફિડેવિટ કરીને કહી ગયા છે એટલે ફર્ધર કોઈ ઇન્ક્વાયરી ન થાય. અને આ નોમિનેશન પેપરમાં નામાંકન પત્ર જે ભરાયું છે એમાં ઠેકેદારની સહી નથી, જે સહી છે ખોટી છે એટલે નામાંકન પત્ર રદ થવું જોઈએ. આ એમની દલીલ હતી. એમણે એમ કીધું કે ઇન્ક્વાયરી તમારો સ્કોપ કેટલો છે, તો ઇન્ક્વાયરીનો સ્કોપ એના કહેવા પ્રમાણે એટલો જ છે કે આ સિગ્નેચર જે માણસે કરી છે આવીને હાજર થઈને એમ કીધું છે કે આ સહી મારી નથી. એની સામેની અમારી જે દલીલો છે કે અમે પોલીસમાં ફરિયાદ કરી છે, 4 જણા મળતા નથી, મારા સગા બનેવીનું અપહરણ થયું છે, તેમ છતાં પોલીસ અત્યારે શાંત બેઠી છે, એને કોઈ ટ્રેસ કરતી નથી અને એ આજે પણ અવેલેબલ નથી, એના ફોન પણ મળતા નથી. બીજા જે 3 ઠેકેદારો છે એ પણ ફોન ઉપર અવેલેબલ નથી. એનો અર્થ એમ થાય કે ભારતીય જનતા પક્ષ દ્વારા આ ઇલેક્શન સુરતનું છે એનું અપહરણ કરવામાં આવ્યું છે. આ લોકશાહીનું ખૂન છે. ચૂંટણીમાં હાર જીત છે એ મતદારોએ નક્કી કરવાની છે. મતદાર છે એ સર્વોપરી છે. આ રીતે મતદારોના તક આપ્યા સિવાય ચૂંટણીનું અપહરણ કરવું એ લોકશાહીનું ખૂન છે અને એમાં ઇલેક્શન કમિશન જે મૂક પ્રેક્ષક ન બની શકે. આ દરેક વસ્તુ લેટ મી કમ્પ્લીટ. જ્યાં સુધી આ ઇન્ક્વાયરી કમ્પ્લીટ ન થાય ત્યાં સુધી આ ન શકે. નાઉ ક્વેશ્ચન્સ વન બાય વન. ઠેકેદાર હાજર થયા નથી તો હવે આગળ શું થશે? આ ફોર્મ સ્વીકારવામાં આવશે કે કેમ એ નક્કી કરવાનું ROનો છે. ફોર્મ સ્વીકારવું જ પડે. અગાઉ પણ આવા 2022ની ચૂંટણીમાં આવો જ બનાવ સુરત મુકામે બન્યો હતો આપના કેન્ડિડેટમાં અને ROએ ફોર્મ સ્વીકારેલું હતું. મેન્ડેટરી હોય છે આ ઠેકેદાર? નિલેશભાઈ ઉમેદવારી નોંધાવી ત્યારે જે ઠેકેદારો હતા એ કલેક્ટર કચેરીમાં કલેક્ટર ઓફિસમાં હાજર હતા, વિડીયોગ્રાફીમાં એ દેખાય છે કે કેમ? એક મહત્વનો મુદ્દો છે. એ મુદ્દો મેં પણ કલેક્ટરમાં આર્ગ્યુ કર્યો છે અને કીધું છે કે આ 4 જણા મારા ફોર્મ ભરવા માટે મારા સરઘસમાં હાજર હતા. કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાં અહીંયા સુધી આવ્યા હતા. પોલીસે મર્યાદિત લોકોને અંદર જવા દેવા માટે એને 4 જણાને અંદર જવા નહોતા દીધા. જો એને સાઇન ન જ કરી હોય તો કલેક્ટર કચેરીમાં મારી સાથે આવે નહીં. એટલે મેં એમને વિડીયો ફૂટેજ છે એ ચેક કરવાની અને ત્યાર પછી નિર્ણય કરવાનું દલીલ કરી છે. ગઈકાલે 2 ફરિયાદ થઈ છે. એક પોલીસ કમિશનર કચેરીમાં આપી છે, એક કલેક્ટરશ્રીમાં આપી છે
અને એના ઉપરથી હજી સુધી કોઈ નિર્ણય લીધો નથી, કોઈ ઇન્કવાયરી થઈ નથી એવું મારી જાણમાં છે. પોલીસે જો એમાં કોઈ ઇન્કવાયરી કરી હોય તો અમને જાણ કરે કે અમે તપાસ કરીએ છીએ, અમે ગોતીએ છીએ. હજી સુધી કોઈને ગોત્યા હોય એવું લાગતું નથી. એઝ પર પ્રોસિજર ઠેકેદારોએ કલેક્ટરની હાજરીમાં સહી કરવાની હોય કે અગાઉથી સહી કરેલી હોય તો ચાલે? નિયમ પ્રમાણે કલેક્ટરની હાજરીમાં ઠેકેદારે સહી કરવાની ના હોય. બાબુભાઈ ફોર્મ રદ થયું કે માની રહેશે એ હવે ક્યારે ખબર પડશે? 11 વાગ્યાનો ટાઈમ આપ્યો છે, હું નથી માનતો 11 વાગ્યા સુધીમાં આવે. 11 સાડા 11 સુધીમાં એમનું જજમેન્ટ આવશે. નિલેશભાઈ પાછલા દરવાજે જવાનું કારણ શું છે? નિલેશભાઈ પાછલા દરવાજે રવાના થયા. નિલેશભાઈ તમે એટલા ધક્કામુક્કી કરો તો શું કરે? 3 જણાની તો ઘડિયાળ મારે સામે તૂટીને પડી છે. તમે ડિસિપ્લિન જો મીડિયાની મેન્ટેન કરે તો ક્યાંથી એક્સેપ્ટ કરશો? તમે એક બાય એક વન બાય વન આન્સર ઓલ નિલેશ ફોર્મ ભરવાની રેલી કરે ત્યારે મીડિયાની ડિસિપ્લિન એને દેખાય અને મીડિયા બાઇટ લેવા માંગે એટલે ડિસિપ્લિન ના દેખાય. એવું નથી. ડીએમ ની સામે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ એમની સામે 3 જણા ઓન કેમેરા નિવેદન આપી ગયા છે. હાજી. તો પછી આપણે કેવી રીતે ગણી શકીએ? એનો જવાબ આપી દઉં હું સાહેબ. મને એક મિનિટ સાહેબ, એક જ મિનિટ જવાબ. મને એક મિનિટ. નિલેશ કુંભાણી કેમ જવાબ દે નહીં? એક મિનિટ. હું એટલે પૂછી રહ્યો મારે એક સેકન્ડ હું એટલે પૂછી રહ્યો છું, કોંગ્રેસના નેતાઓએ જ નિલેશ કુંભાણી વિરુદ્ધ આરોપ લગાવ્યા છે કે એને બેક ફિક્સ કરી છે. નંબર 1 હું એટલે જ પૂછું છું કે રેલીની અંદર મીડિયા ચાલતું હોય અને એમાં ધક્કામુક્કી નિલેશ કુંભાણી ન દેખાતી હોય તો અત્યારે કેમ? અત્યારે જો આ જે હકીકત બની છે, પોલીસને પણ મીડિયા કંટ્રોલ કરવામાં તકલીફ પડી હતી. હું પોતે પણ અહીં તમે હાજર હતો, તું પણ હાજર હતો. પોલીસ એટલે પડી હતી, હું ફરીથી કહું છું, પોલીસે રોક્યા હતા. એ પોલીસ જ્યારે એ ફોર્મ ભરવા આવે એટલે જવા દેતી એટલે આપણે આ એવો ઇસ્યુ નથી, આ ઇસ્યુ એવો નથી કે જેમાં આપણે વધારે જવું પડે. સવાલ જે મહત્વનો સવાલ છે કે નિલેશ કેમ પત્રકાર સમક્ષ આવતો નથી. નિલેશને જે રીતે હેન્ડલ થયું છે એનાથી એ ગભરાય છે. તમારે મીડિયા સમક્ષ જોતો હોય તો મને અડધો કલાકનો ટાઈમ આપો, તમને તમારે હાજર કરી દઈશ. ઓકે એક જવાબ હું આપી દઉં. એક મિનિટ હું એક જવાબ આપી દઉં. તમારો જે મહત્વનો સવાલ છે એનો જવાબ આપી દઉં. ગઈકાલે ચારે ચાર ઠેકેદારો કલેક્ટર સાહેબની સમક્ષ આવ્યા, કેમેરામાં આવીને બોલી ગયા. એ તમારો સવાલ છે, એનો હું જવાબ આપી દઉં. મેં સાહેબને સ્પેસિફિક આનો જવાબ આપ્યો છે કે 164 મુજબ જ્યારે કોઈ સાક્ષીને તપાસવામાં આવે તો જજ સાહેબની સામે બી લોકો છે તે ડરને મારે જૂઠું બોલી જાય છે. કારણ કે જજ સાહેબના ચેમ્બરની બહાર જે માણસ ઊભો છે ભય એનો છે. કલેક્ટર સાહેબની સામે જ્યારે સ્ટેટમેન્ટ આપે છે એને કોણ લઈને આવ્યું, કોણ બહાર લઈને જાય છે, આ એ તપાસનો વિષય છે. અને બીજું કે એમની રજૂઆત એવી હતી બીજેપી તરફથી કે સિગ્નેચર જે છે તે એની નથી એવું પોતે જાતે કહી ગયા. એનો જવાબ મારો એવો છે કે ઘણીવાર છે ને માણસ બોલીને ફરી જાય છે, એને કાયદાની ભાષામાં ચીટિંગ કહેવાય. બાબુભાઈ એક જ મિનિટ હું જવાબ રોનકના જવાબનો હું ના પાડું. 4 ઠેકેદારોએ ભારતીય જનતા પક્ષના ઉમેદવારના એજન્ટની હાજરીમાં આવી અને એફિડેવિટ ઉપર કીધું કે આ અમારી સહીઓ ખોટી છે. 3 મહત્વની વસ્તુ છે આમાં, ક્યાં લોકશાહીનું હરણ થઈ રહ્યું છે, ચીરહરણ થઈ રહ્યું છે. કોઈએ પણ નોમિનેશન પેપર જોયું નથી. કલેક્ટર કચેરીનો કેસ નથી કે કોઈએ બીજેપી તરફથી આવ્યા હોય, નોમિનેશન પેપર જોયું હોય અને એના ઠેકેદારના નામ ચેક કર્યા હોય. અમને પણ કોઈ પૂછવા આવ્યું નથી. તો આ લોકોને મારા ઠેકેદારના નામ ખબર ક્યાંથી પડ્યા? એક. બીજું, 4 એફિડેવિટ એક જ પ્રિન્ટર ઉપર પ્રિન્ટ થઈ છે, એક જ નોટરીની ઓફિસમાં એ નોટરાઇઝ થાય છે અને એક જ જગ્યાએથી 4 સ્ટેમ્પ પેપર ખરીદાય છે. આ એક મહત્વનું પાછું છે કે ક્યાં કોન્સ્પિરસી થઈ છે. એ ઉપરાંત આ 4 જણા જો વોલન્ટરી ફ્રી વિલથી એમ કહેતા હોય કે અમે સહી નથી કરી તો એમને છુપાવવાની કોઈ જરૂર નથી. એમણે અત્યારે આવીને મીડિયા સમક્ષ જવું છે અને અત્યારે આવીને કલેક્ટર અમારી હાજરીમાં આવીને કહેવું છે કે સાહેબ અમારી સહી નથી, અમારો સાળો છે ખોટું બોલે છે, મારી સહી જ નથી.
આ જે નથી થતું એનો અર્થ એમ છે કે આ લોકોને અપહરણ કરી ગયા છે, એમને એવી જગ્યાએ રાખી અને બોલાવી દેવામાં આવ્યું છે કે આ 4 જણા અમે સહી નથી કરી, પછી ગુમ થઈ જાય છે. જો મારો સગો બનેવી ન મળી શકતો હોય, બીજા મારા એક ભાગીદાર છે ન મળી શકતા હોય, બીજા મારા ખાસ ટેકેદાર છે જો મળી શકતા ન હોય, તો રૂલ ઓફ લો નથી. સુરતમાં પોલીસ સાંભળે છે. તમારા શહેરમાં કાયદાની સ્થિતિ આનાથી ગંભીર ક્યારેય હોઈ શકે નહીં. જો અપહરણ થઈ જાય અને લોકસભાના ઉમેદવારનું નોમિનેશન પેપર આવવામાં રદ થાય અને તમે મૂક પ્રેક્ષક બની રહ્યો છો, એનો અર્થ એ કે તમે એને યારે કોન્સ્પિરેટર છો. એના ફેમિલી મેમ્બર પણ મળતા નથી. નિલેશ કુંભાણી ને તમારી સમક્ષ હું હમણાં લઈ આવીશ. પરિવારજનો કેમ સામે નથી આવતા? ના જ આવે ને ભાઈ, પ્રેશર હોય. અરે એટલું પ્રેશર હોય એટલે ના આવે. બાબુભાઈ, રમેશ પોલરા આવવાના હતા, કેમ નથી આવ્યા? રમેશ પોલરા આવવાના હતા એવી વાત હતી. રમેશ પોલરા 5 વાગે આવવાનો હતો એવો સમાચાર મારી પાસે હતા. 10 વાગ્યા સુધી હું આવું છું રસ્તામાં છું અને ના આવ્યો. એ સજેસ્ટ કરે છે કે એના ઉપર કેટલું પ્રેશર છે. તમે કીધું અપહરણ થઈ છે તો આ પ્રકારે કઈ રીતે? અપહરણ થયું હોય તો જ આવા મેસેજ આવે ભાઈ. કાલથી કહો છો કે પોલરાનું અપહરણ થયું છે, કઈ રીતે તમારા સંપર્કમાં થઈ? કોના જે પોલરે રમેશ ફોન ઉપર એમણે નિલેશનો કોન્ટેક્ટ કર્યો. નિલેશના એક બાજુ તમે અપહરણ થયું છે એવી રીતે વાત કેવી રીતે થઈ છે? અપહરણની થિયરી લાવો છો અને અત્યારે આ વાત સમજાવો બેન, ક્રિમિનલ લોયર છું. અપહરણ કેવી રીતે થાય તમને ખબર નથી એટલે તમે આ સવાલ પૂછો છો. એક્સપ્લેન કરો. હાજી, અપહરણ થઈ ગયેલા માણસને બાજુમાં બેસાડીને ફોન ઉપર જેવી વાત કરવી એવી થાય. અપહરિત માણસ હોય ને એને જ્યાં બાજુમાં બેસાડી અને જેવા ફોન કરાવે એવા થાય. બાબુભાઈ, નિલેશભાઈને મીડિયા સાથે વાત કરવી છે પણ એની સાથે રહેલા 3 વ્યક્તિ વાત કરવા દેતા નથી. ગઈકાલે પોલીસ સ્ટેશનમાં બી તમે પેલા નક્કી કેટલો કોણ સવાલ પૂછશે? બાબુભાઈ, જ્યારે કાલે આ 3 લોકો હાજર થયા, શું નિલેશભાઈ કુંભાણીના જે ચૂંટણી એજન્ટ એ હાજર હતા કે મારા વકીલ હાજર હતા. અજય હાજર હતો. એમની હાજરીમાં નિવેદન આપ્યા? એની હાજરીમાં અજય ત્યારે જે હાજર હતો અને ત્વરિત દિશે અજયને કંઈ પણ કહેવા દેવા સિવાયનો એમના સ્ટેટમેન્ટ રેકોર્ડ થઈને એને જવા દેવામાં આવ્યા. અરે એ વખતે એમને ઓબ્જેક્શન ન ઉઠાવ્યું કારણ કે ચૂંટણી ચકાસણી પ્રક્રિયા જ્યાં સુધી મારી પાસે ઓબ્જેક્શન ના આવે ત્યાં સુધી મારે ઓબ્જેક્શન કેવી રીતે લેવાય? મને જ્યાં સુધી શો કોર્ટ નોટિસ મળે ત્યાં સુધી મને કોઈ ઓબ્જેક્શન લેવાનો અધિકાર નથી. મને શો કોર્ટ નોટિસ 1 વાગે મળી, બરાબર? ચકાસણી ચાલુ હોય પણ શો કોર્ટ નોટિસ ન મળે ત્યાં સુધી એના એક્સપ્લેનેશન ના આપી શકાય. દેટ્સ અ પ્રિન્સિપલ ઓફ લો. અચ્છા, જે બીજા ડમી ઉમેદવાર છે એમનું શું સ્ટેટસ? એ ઉમેદવાર ક્યાં છે? નથી મળતા મને. ડમી ઉમેદવાર પોતે પણ અત્યારે હું એને કોન્ટેક્ટ નથી કરી. ક્યાં છે મને ખબર નથી. હિન્દીમાં आज नॉमिनेशन पेपर की स्क्रूटिनी की हियरिंग थी. ऑब्जेक्शन ये लिया गया है कि